કિંજલ મિશ્રા વધુ જાણકારી આપી રહ્યા છે કમલમથી। કિંજલ, નારણ રાઠવા કે જેઓની આદિવાસીમાં ખૂબ મોટી પકડ છે, દિગ્ગજ નેતા છે, 5 વખત તેઓ લોકસભા ચૂંટણીમાંથી સાંસદ રહી ચૂક્યા છે, એટલે ખૂબ મોટો ચહેરો અને લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના પંજાબમાંથી એક મોટી જે આંગળી છે એ જતી રહી એવું કહી શકાય। जी बिल्कुल कही शकाय कि नक्शीश कांग्रेसी है नारायण राठवा અને એ ભાજપમાં આવી રહ્યા છે। સીધા દ્રશ્યો છે, હું મારા કેમેરામેનને કહીશ કે આપને બતાવે કે નારાયણ રાઠવા હોય કે પછી તેમના જે પુત્ર છે સંગ્રામ રાઠવા છે તે અહીંયા પહોંચી ચૂક્યા છે અને જે કહી શકાય કે જે ગોરધનભાઈ ઝડફિયા કે તેમની જે કેબિન છે કેબિનમાં અત્યારે ઉપસ્થિત છે અને નારાયણ રાઠવા હોય કે તેમના પુત્ર સંગ્રામ હોય બંને અત્યારે ભાજપ સાથે જોઈનિંગ છે તે કરી રહ્યા છે। કારણો અત્યારે કહેવામાં નથી આવી રહ્યા કે આખરે શું કારણ છે। નારાયણભાઈ, તમે અહીંયા આવી ચૂક્યા છો કમલમમાં, તમે જે સમર્થકો છે તેમના નામ લખાવી રહ્યા છો, પરંતુ આપ કહેશો કે આ ભાજપ કેમ જોઈન કરી રહ્યા છો? નારાયણભાઈ, હું તમને કહું ગોદનભાઈ, હવે તો કહેવું પડશે ને, હવે આવી ગયા છે અહીંયા આવીને ના કહેવાનું પણ મને લખાઈ દે થશે, પણ તમે જોઈનિંગ કરો ને કારણ તો આપો। મેં કહીશ તો આ બધાને કહેવાનું છે, એક જ કહીશું બધાને। એક લાઈન શું છે, જોઈનિંગ નું કારણ શું છે? ગોરધનભાઈ, પણ વાત એ છે કે અત્યારે જે પક્ષ એમની જે ટર્મ છે સાંસદ તરીકેની એપ્રિલ સુધી કન્ટિન્યુ છે, માર્ચમાં પૂરી થાય છે, 4 માર્ચે પૂરી થાય છે, એટલે એ તો કઈ વિષય નથી અને રાજીનામું નહીં આપવું પડે, પાર્ટીને જે કરવું એ કરે એમની। નારાયણ રાઠવાના જોઈનિંગ થી ભાજપને શું ફાયદો છે? એ એક તો 5 વખત સાંસદ રહ્યા છે, કેન્દ્રીય મંત્રી રહ્યા છે અને આદિવાસી વિસ્તાર જે છે ખાસ કરીને છોટાઉદેપુર લોકસભા એ ટ્રાઇબલ બેલ્ટ છે અને એનું નેતૃત્વ વર્ષો સુધી કર્યું છે, યુ કેન સે અબાઉટ મોર દેન 3 ડિકેડ્સ। એટલે સ્વાભાવિક છે કે એમના આવવાથી ભારતીય જનતા પાર્ટીને તો ક્લીન સ્વીપ છે અને એમને પોતાના એમના દીકરા પણ ખૂબ સારા કાર્યકર્તા છે, એ પણ નગરપાલિકાના પ્રમુખ છે, વિધાનસભા લડ્યા છે, યુવા કેડરને આગળ લાવશો કે કોઓપરેટિવમાં ડેરીમાં પણ છે, વડોદરા ડેરીના ડિરેક્ટર પણ છે। એટલે કારણો છે તે અલગ અલગ અત્યારે આપવામાં આવી રહ્યા છે। આપ જોઈ શકો છો કે નારાયણ રાઠવા એ અત્યારે પોતાની જે યાદી છે તે તૈયાર કરાઈ રહ્યા છે કે આખરે તેમની સાથે કેટલા લોકો જોડા। નારાયણભાઈ, તમે સાથે કેટલા લોકો જોડાશે એ તો કહો। અહીંયા કેટલા લોકો જોડાવાના છે? જી બિલકુલ, સંગ્રામભાઈ અમારી આપણી સાથે છે। સંગ્રામભાઈ, ભાજપ જે રીતે યુવા કેડરને આગળ વધારવાની વાત કરે છે, આપ આપના પિતા સાથે જોઈન થયા છો, કઈ રીતે બેલેન્સ કરશો? કેમ કે કોંગ્રેસની વિચારધારા ભાજપની વિચારધારા એકદમ અલગ છે। આદરણીય CR પાટીલ સાહેબ, આદરણીય ગોરધન દદવે સાહેબ, સંગઠનની અંદર બહુ અપાર શક્તિ હોય છે અને યુવા વર્ગના આજે હું CR પાટીલ સાહેબને મળ્યો અને મને પોતાને એવું થયું કે યુવા વર્ગને યુવા ઉર્જાને ખરેખર ભાજપ સંગઠનમાં ખરેખર બહુ તાકાત મળી રહી છે, એ જોઈને મેં આજે આ ભાજપમાં જોડાયું। સંગ્રામભાઈ, જો વિધાનસભાની વાત કરવામાં આવે તો મોહન રાઠવાના પુત્રને ટિકિટ મળી હતી, ટિકિટ એના કારણે જે નારાજ તમને ટિકિટ આપી હતી, મોહન રાઠવાના પુત્રને ટિકિટ નહોતી આપી, એ નારાજગી હતી અને એના કારણે તે ભાજપમાં જોઈન થયા હતા। હવે તમારી વાત હોય કે મોહન રાઠવાના પુત્રની વાત હોય, બંને ભાજપમાં જ આવી ગયા છો, તો સ્થાનની જે વર્ચસ્વની લડાઈ છે એ વળી શરૂ થશે? ના, કોઈ લડાઈ વર્ચસ્વની શરૂ નથી થવાની। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં CR પાટીલ સાહેબ એમની કાર્યશૈલી જોઈને અમે સાથે મળીને વિસ્તારનો વિકાસ કરીશું। પાર્ટી જે કહેશે પાર્ટી માટે તનતોડ મહેનત કરીને મારી પૂરી નોલેજ, મારી ઉર્જા વિકાસ માટે પાર્ટીને સાથે રહીને કામ કરીશું। સંગ્રામભાઈ, આપના પિતાની વાત કરવામાં આવે તો 5 ટર્મ સુધી એ કોંગ્રેસમાં લોકસભાના સાંસદ રહ્યા, રેલ રાજ્યમંત્રી પણ રહ્યા, રાજ્યસભાના હજુ સાંસદ તરીકે કન્ટિન્યુ છે। આટલી મોટી એ જે તક છે કોંગ્રેસે આપી, એના પછી શું લાગે છે પિતાએ પુત્ર માટે બલિદાન આપ્યું છે પોતાના રાજકીય કરિયરનું? ના, અમારી કોઈ ડિમાન્ડ નથી। અમે વિકાસની ધારામાં જોડાવા માટે જે અમે નગરપાલિકા પ્રમુખ તરીકે હું હતો ત્યારે મેં જે કામગીરી કરી હતી એમાં સરકાર તરફથી મને બહુ મદદ મળી, એ જોઈને અમે એવું થાય છે કે મેં વિકાસ ધારામાં જોડાવું છું। પણ કોઈ કારણ તો હશે કે નહીં? ના ના, કોઈ કારણ નહીં, અમે સ્વેચ્છાએ પાર્ટીમાં જોડાયા છે। અને પહેલા જ્યારે સંગ્રામભાઈ કોઈ પણ જોડાતું હોય છે તો એની પાછળના કોઈ લોજિક હોય છે, કોઈ રીઝન હોય છે। તમને શું લાગે છે કે તમારા પિતાએ કેમ કોંગ્રેસને બાય બાય કીધી, શું કારણ છે? કેમ કે તો સાંસદ પણ છે, એમને કોંગ્રેસે બધું જ આપ્યું છે। એઝ એન એજ્યુકેટેડ ટ્રાઇબલ લીડર મેં એવું કહીશ, તમે સૌ ભણ્યા છે ત્રિકોણમિતિ, માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, પ્લસ પ્લસ પ્લસ,
પ્લસ માઇનસ માઇનસ. પ્લસ તમારું થશે કે પાર્ટીનું થશે? આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પ્લસ એટલે અમે બધા પ્લસ, એટલું મેં કહી શકું. હું તમને છેલ્લે યુવા નેતા તરીકે એક સવાલ પૂછીશ કે આ જે જ્ઞાન છે એ પાર્લામેન્ટરી બોર્ડ આવતીકાલે દિલ્હીમાં છે અને જે નામો જાહેર થવાના છે એની પહેલા એજ્યુકેશનનું આ જ્ઞાન અત્યારે કેવી રીતે આવ્યું? સંગઠન અને અનુભવ અને વિચારધારા અને વિકાસની ધારામાં હું આપને કહું, હું એક ખૂણામાં ઉભો હતો, આદરણીય ગોરધન સાહેબ આયા, પેલો યુવાને બોલાવો, આ એક આમ કીધું આને બોલાવો, એ મારા માટે એક ઉર્જા બની. CR પાટીલ સાહેબ કીધું કે આ સંગ્રામ રાઠવા, આ બરોડા ડેનો ડાયરેક્ટર છે, આ સંગ્રામ રાઠવા. તો જ્યારે અમારો શાઇન દેખાતી હોય અને અમને જ્યારે ચાન્સ આપતા હોય વિકાસની ધારામાં જોડવાનો, તો સ્વાભાવિક વાત છે આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં અમે બરાબર સેવા કરીશું. ભાઈ, આ તો બોલ તમારી ગોલમાં આવી ગયો છે કે આ યુવાને બોલાવો, એટલે તમારી પાસે કોઈ આદિવાસી યુવા મજબૂત નેતાઓ નથી એવું માનો છો? અમારી પાસે બધા જ નેતાઓ છે. કોંગ્રેસ પાસે હવે કશું રહ્યું નથી. જે કંઈ છે એ ભાજપ પાસે છે. નારાયણભાઈ, તમને એક છેલ્લો સવાલ પૂછીશ, પણ તમારે જે કહેવું હોય તમે બધું કહેજો. તમને કોંગ્રેસ પાર્ટી ઘણું બધું આપ્યું, આજે આ નિર્ણય લીધો છે, એની પાછળનું શું કારણ છે? ઈમાનદારીથી કહેજો. બસ ઈમાનદારી કે એની વિકાસની જે ગાથા છે આમાં શું થાય છે કે જે કામો અમારે કરવાના થાય, હવે અમે લોકો સાઈડ પર રહીએ છીએ વિરોધ પક્ષમાં, તો અમારા જે કામો છે એ વિસ્તારના કામો લેવાતા નથી. જે અધિકારીઓ છે કે ત્યાં સૂચના હોય, કમિટીમાં હોય તો કમિટીના મેમ્બરોને જાય, અમારી જોડે જે લોકો ટેકેદારો છે એ ટેકેદારોના કામો આવતા નથી. એટલે આનો મતલબ એવો થયો ને નારાયણભાઈ કે ભાજપ તમે સાંસદ છો, તમે વિપક્ષના નેતા છો, એટલે વિકાસના કામ નહોતું કરતું? હા, નહોતું કરતું એ વખતે. હવે શું થાય છે કે અમે લોકો આ અમારા કાર્યકરોને પૂરેપૂરો ન્યાય મળી જાય. વિકાસની અંદર જે તાલુકા પંચાયતો છે તો તાલુકા પંચાયતની અંદર બી અમારા કામો અંદર આવી જાય, જિલ્લા પંચાયતની બોડીમાં કામો આવે. અમે MP હતા તો અમે MP ના કામો અમે આપ્યા, એટલે એક શુદ્ધતા જળવાઈ જાય એટલે કામોની અંદર તમારે બધા જ લોકોનો કામો કહો છો કે તમે કોંગ્રેસના સાંસદ હતા એટલે ભાજપ તમારા જે કામો છે એને મન પર નહોતું લેતું, કામ નહોતા થતા? એવું નથી. એની જે પ્રાયોરિટી આપવી જોઈએ તે પ્રાયોરિટી જે રીતે જવી જોઈએ એ પ્રાયોરિટી નહોતી થતી. એટલે સરકાર નહોતી. હવે તો બધા ભેગા થઈ ગયા, હવે એને વારે ઘડે પછી કેટલો એનો ટાઈમ વિકાસથી વંચિત રાખવાના. અમારા લીધે મને એવું લાગે કે અમારા લીધે કામથી વંચિત રહે, તો અમે કે ભાઈ કામથી વંચિત રાખવા માટેનો કોઈ પ્રશ્ન બીજો હોય તો મેં કોઈ જોડી જાઓ, કેમ કે અમારી જોડેની બધી ટીમ હતી, એ ટીમ બી ટોટલી લગભગ 60% લોકો બીજેપીમાં જતા રહ્યા. અમારી ટીમના બધા જતા રહ્યા અને અમે રહી ગયા એવું થઈ ગયું? અમે રહી ગયા એવું બી થયું અને અમારા લોકોના કાર્યકરોના કામો બી નહીં થાય પછી. ભાજપ જ નથી કરતી એટલે ઇન્ટેન્શનલી તમને લાવવા માટેનું એક પ્રેશર હતું, એક પ્રેશર ટેકનિક? કઈ નહીં, પ્રેશર જેવું કઈ નહીં, એવું તો કઈ નહીં. પણ હવે અમે સાથે એટલે બધા વિકાસની અંદર બધા ના કામો લેવાય અને બધા કાર્યકરોનું માન તાન જળવાય એ રીતે ગોઠવાયું છે. પોતે ચૂંટણી લડશો કે પોતાના દીકરા માટે ટિકિટ માંગશો? ઈમાનદારીથી જવાબ આપો. મેં તો ના જ પાડી છે, મેં તો કોંગ્રેસમાં ના પાડી હતી અને આમાં ના પાડું છું. પાર્ટીને અમે સેવા આપશું, પાર્ટી જે કે એ આદેશ પ્રમાણે અમારે કામ કરવાનું છે. સંગ્રામભાઈને બી પૂછ્યું તો તમને બી પૂછું છું, પુત્ર માટે તમે આ કર્યું છે? ના બિલકુલ નહીં, એ કોઈ સવાલ જ નથી ઉપસ્થિત થતો. એ એટલો મોટો થઈ ગયો છે, મારે એને કઈ હવે કે નાનો ગલુરિયો છે કે હાથે વાળું છે મારે. એમની સામેની ઘણી બધી ફરિયાદો બી છે ને વિસ્તારમાં? ના કશું કોઈ ફરિયાદ નથી. એટલે હવે વિરોધનો સૂર મૂકીને વિકાસ તરફ જશો? વિકાસ તરફ અમે જવાના. કાલે જ મેં રેલવેનો એક પ્રોગ્રામ કર્યો, ઓવરબ્રિજ, અંડરબ્રિજ, રેલવેના બહુ મોટા પાયે કામો કરાયા છે અને એ કામોની અંદર મને સંતોષ થયો છે કે રેલવેના જે કામો થયા એ બાકી કામો જે હતા એ આ વખતે લગભગ મોટા ભાગે બ્રોડગેજના કામો, રેલવે સ્ટેશન સુધારણાના કામો, અંડરબ્રિજ પાસ કરવાના કામો, રોડ ઓવરબ્રિજના કામો. આ ગઈકાલે અમે લોકો એનો એક પ્રોગ્રામ અમે ગયો હતો, અમારો રેલવેનો પ્રોગ્રામ હતો વડોદરા ડિવિઝનમાં, એટલે હું કાલે સંખેડા એ પ્રોગ્રામ એટેન્ડ કરીને આવ્યો. મને એમ લાગે છે કે હવે લગભગ જે પડતર કામો હતા એ કામો